વિદુર નીતિ। હે રાજન, સંતાન ઉત્પન્ન કરીને એમને કરજ રહિત સુખ સાધન સંપન્ન બનાવીને તથા એમના માટે કશોક આજીવિકાનો પ્રબંધ કરીને અને બધી કન્યાઓને યથા યોગ્ય ઘરોમાં સુયોગ્ય વરોને સોંપીને ત્યાં પછી ગૃહસ્થ વાનપ્રસ્થી થઈને મુનિ બનવાની મરજી કરવી જોઈએ। જે કાર્ય પ્રાણી માત્રનું કલ્યાણ કરનારું છે અને પોતાને માટે પણ સુખદાયી છે, તે કાર્ય ઈશ્વર પરાયણ બુદ્ધિથી નિષ્કામ ભાવથી ઈશ્વરનું કાર્ય સમજીને કરવું જોઈએ। આ જ સંપૂર્ણ સિદ્ધિઓનો મૂળ મંત્ર છે। જે મનુષ્યમાં ઉત્તરોત્તર ઉન્નતિ, ક્ષમા, પ્રભાવ, તેજસ્વીતા, ધર્મ સંબંધી સાત્વિક વૃત્તિ, ઉદ્ધમ અને નિસ્વાર્થમાં બુદ્ધિ હોય છે, તેને આજીવિકા નહીં મળે એવો ભય ક્યાંથી હોય? અર્થાત આ ગુણો જેનામાં હોય એ મનુષ્ય પોતાની બુદ્ધિ અને બાહુબળથી બધી જ જગ્યાએ પોતાનો વિર્વાહ કરવાને સમર્થ હોય છે। જય શ્રી કૃષ્ણ।